હાલો, જય માતાજી બધાને. ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ તો હું ઉઠી ગઈ, વંશુ ઉઠી ગયો, વંશુ પપ્પા ઉઠી ગયા. મારો વ્રજ એક જ મૂકો છે રોજની કોણ, હું મૂકું છું ચા. તો એને પપ્પા આવે ત્યાં સુધીમાં આપણે ચા બનાવી દઈ. ચા બનાવીને પછી એ માટી દરે હે. માટીની મશીનનો તમને જેવો તેવો અવાજ તો આવતો જ હશે, આવે હે એ માટી દરે હે. તો આ તો મોડું થઈ ગયું છે. કાલે ગામતરું કાઢ્યું તો કાલનો બ્લોગ એ નથી લઈ શક્યા ને કાંઈ નહીં. એમ કે હતું એવું જવાનું, હળિયાળીમાં જવાનું હતું, ઘરનું કામ એ કરતું જવાનું હતું, ન્યાય જવાનું હતું, ન્યાય કામ એટલું હતું. તો પછી એ બ્લોગ નથી લઈ શક્યા. તો આજથી પાછો ચાલુ કર્યો. અને આજે આવવાનું છે આપણે માટીનું ટ્રેક્ટર. તો તમને બતાવશું કે માટીનું ટ્રેક્ટર કેમ ખાલી કરી. થાકી જવાય. જો સવારે આવી જાય તો થોડીક તકલીફ તો બધી રીતે તકલીફ જ છે. તો માલ નહીં પડે, ટ્રેક્ટર ખાલી થઈ જાય. અને જો બપોર પછી આવશે તો ગરમી અને માટીનું ટ્રેક્ટર ઓબા આવશે. તો હાલો હવે ચા બનવા આવ્યો. હવે ચા બની જાય ને પછી પપ્પાને હાથ કરું, પછી તમને કહે છે ટ્રેક્ટરની કે કેમ ખાલી કરી. દેખાડશે જો કે તમને કેમ ખાલી કરી, પણ ક્યારે આવશે હજી નક્કી નથી. તો હમણાં પપ્પા આવે એટલે આપણે પૂછી કે ક્યારે આવશે ટ્રેક્ટર. આ બને છે આપણું ચા. વંશુન પપ્પાને કડક ચા જોઈ. મારે તો જો આવો ધોરું ચા હોય ને તો મારે હાલે. એને પપ્પાને તો બધી કડક ચા જોઈએ એકદમ. થોડુંક ચા હેઠે વહી ગયો. આવશે એટલે કે શું કરતી હતી. અને મારા ફેવરેટ ટોસ્ટ છે ને, બહુ ભાવે મને. આ મસ્તના હાચે દૂધ જેવા જ આવે એટલે મજા આવે ખાવાની. ફેવરેટ ટોસ્ટ. અને ઓલા શું કહે વ્રજના પપ્પાના પાપડી ગાંઠિયા. આ છે અમારો સવારનો નાસ્તો. આટલો નાસ્તો કરવાનો. આખું નહીં ખાઈ જવું, થોડુંક ખાઈશું. ચા ઉકળે હે ને. તો હાલો તમે બધા પણ ચા પીવા. વંશુ પપ્પા આગળ જઈ માટી દરે હે, ચા પીવા બોલાવો. તો હાલો તમને બધા પણ બતાવું એ માટી દરી. માટી દરે ચા પીવા બોલાવા આવું. હાલો માટી દરવા. ચા બની ગયો? તમે હાલો ચા પીવા. આવો આવો, એક પીનો દઈ જાવ. મશીન બંધ કરી નાખ્યું છે, માટી ભેગી કરી નાખ પછી પી આવું. કેટલો દેકારો કરતા હતા. અવાજ જ ન આવે, આપણે બોલું સંભળાય જ નહીં કાંઈ. અહીંયા મશીન ચાલુ એવું ચોકડી ભર નાખી. હાલો બહુ ડાયા. હવે ચા પી લ્યો. માટી થોડી કઈ કડક જેવી છે, આ ધૂપો થોડી લીલી જેવી. એવું છે એમ નો હાલે. હવે લીલો પીંડો દરજો એકાદો પછી ફાટી જાય. તો હવે પપ્પાને પૂછી કે માટીનું ટ્રેક્ટર ક્યારે આવશે. શું કહેવાનું, ક્યારે આવશે? માટીનું ટ્રેક્ટર વાળાને જે ફોન કરવાનો હોય એવું કહીશું કેટલા વાગે ટ્રેક્ટર ભરે છે, પછી ખબર પડે કેટલા વાગે પછી હું બંધ કહીશ. તો એમ કે સવારે આવે તો એ સારું ખાલી થઈ જાય, પણ તો એક રીતે આપણે માલ નહીં પડે. બપોર પછી આવશે તો માલ પડી જાય, પણ તો તડકાની તકલીફ પડશે. જેમ બને વહેલું મંગાવતું. હવે એક બે પાકા ખોટી થાય તો અહીંયા ખાલી કરવાનું. તો પણ સવારે નહીં બપોરે નહીં, અધવચ્ચે મગાવજો કે 11 વાગે 12 વાગે એ રીતનું મગાવજો. તો એમ કે તઈ વખતે શું ખાવાનો ટાઈમ હોય ને તો ભૂખા પેટે ખાલી કરીને તો ઘાય થઈ જાય. ઓલું બપોરના જેમાં પછી કરશું ને તો બસ ખાલી નહીં થાય. જો અમારા ઘર મહેમાન ધોળે તમને દેખાતા હશે, જો ચોખ્ખું જ દેખાય વિડીયોમાં. ઉંદેડો જાય. હાલો હવે ગરમા ગરમ ચા પીવા. બોલાવો તો ખરી બધાય. હાલો કોઈ ચા ન પીવું હોય તો એવું ન કહેવાય, બોલાવાય બધાને. ફોનમાંથી થોડા કે તમારા ઘર હાચા કોઈ આવશે, બોલાવાય કે હાલો એમ બોલો. હાલો એમ બસ. હાલો બધા ચા પીવાય.
હાલો બધા ચા પીવા. હાલો આવજો હો બધાય હવે કહી દીધું. સારું હાલો તો હવે નાસ્તો કરી લઈ કા. હા જો હું તો દુકાને જઈને આવ્યો તો અહીંયા તો કામ ચાલુ થઈ ગયું. હે મારી પોઈ કેમ મારી મોય ચાલુ કરી નાખ્યું તે? કરવું પડે ચાચા નંગ પાડવાના હાથ પર ટ્રેક્ટર આવવાનું હે. હા આજ માટે ટ્રેક્ટર આવવાનું એટલે ખાલી તો વેલું કામ ચાલુ કરવું પડે ને. આ ભડા ભડે તમને સમજાવે નહીં, સાંભળવા નહીં દે કાંઈ. તે હાલો હાલો અમે બ્લોગમાં તમે કન્ટિન્યુ થઈ જાઓ. અમે મળશું આપણે પાણીના બ્રેકમાં. હા જો 8 પાટલા થઈ ગયા પૂરા. ઉતારે હે ઉતરાવું બે મૂકીએ એવા કેટલા 6 રહ્યા. હાલો તો પાટલા ઉતરાવી દઈ પાછી ચાલુ કરી. હજી કામ પૂરું કરી નવરા થયા હતા તો મારે રચું લગાડીને આવ્યો તો એને પછી અમે લઈ ગયા દવાખાને. દવાખાનેથી આવ્યા તો બહુ જ મોડું થઈ ગયું હતું મારે. જો અમે આવી ગયા દવા લઈને ઘરે. મારો વ્રજ અને સોરી વંશ જોઈને માથું તૂટી ગયું. ધંધે લગાડી દીધા હો મારો વ્રજ હતો ઓલા વંશે તો. મારો વંશ સુઈ ગયો. આ તો શું માટીનું ટ્રેક્ટર ને બધું ખાલી કરવાની રામાયણ હતી. લાઈટ ક્યાં બંધ કરો? તમને બધાને સંભળાય એટલે કુલર બંધ કર્યું. મેં કીધું માટીનું ટ્રેક્ટર ખાલી કરશું, એ બતાવશું, આ બતાવીશ, આ બતાવીશ, પણ કાંઈ ન બતાવવાનું. કેમ કે બપોરે હજી તો પ્રેસ બંધ કરીને સાફ કરીને નવરા થયા હતા તો દાદા આવ્યા લઈને કે હાલો કે હજુ પડી ગયો કે. તો અહીંયા તો બહુ નહોતું. પછી ચાન ભૂકી દબાવીને ભરી દીધી હતી પણ સારું લાગતું હતું પણ લોહી બંધ નહોતું થતું એટલે દવાખાને લઈ જવું પડ્યું. તો અત્યારે દવા લઈને આવ્યા હી જે હૂતો છે ને. તો કે મમ્મી માથું દુખે તો મેં ઘડી ખુઈ જા ઉઠે ને પછી એને દવા પાઈ દઉં પછી આપણે આગળની વાત કરીએ. હવે ઉઠે પછી તમને કે હે ઈ તો બધું બોલે હું કેમ પડ્યો શું કરતો હતો એમાં પડ્યો એ તમને હવે બીજા વિડીયોમાં કહીશ. તો હવે અત્યારે થોડીક એની ધ્યાન રાખજો કેમ કે અત્યારે મને કંઈ સારું નથી લાગતું. એને પડ્યો એને લાગ્યું હોય ને તો શું લાગ્યું હોય ને કેમ કરતા પડ્યો એ તમને હું કહીશ બીજા વિડીયોમાં. બાય બાય. જો આ તો ઝાઝા દીએ અમારે રોટલા કરવાનો વારો આવી ગયો હતો તો એને પપ્પા કે લાય ઝાઝા દીએ તું રોટલા કરસ તો દેખાડું બધાને કે તું કેવા રોટલા કરસ. અને મારું મૂડ તો પહેલેથી જ ઉતરી ગયું હતું કેમ કે એકવાર તો મારે અચું ને લાગ્યું હતું તો મને ઠીક નહોતું લાગતું. તો મેં કીધું લાવું હું રોટલા કરું કીધું મેં હા હું કીધું તમે મેં કીધું શાક કરો. તો એ ગવારનું શાક એ ગવાર બીટતા હતા અને હું રોટલા કરતી હતી. તો એને પપ્પા ઉતારે છે કે જોઉં કે તું સારા રોટલા કરસ કે નથી કરતી. મેં તો સારા જ કરું એમ તો મારી મમ્મીએ મને શીખડાવ્યું છે. તો સારું હાલો હવે આપણે આ વ્લોગ જ અહીંયા જ એન્ડ કરી મળી ફરી પાછા એક નવા વ્લોગમાં. તો મારે અચું ને કેવું શું લાગ્યું કેમ થયું તો એ તમને બધું જોવા મળશે એક નવા વિડીયોમાં. તો આગળ જે નવો વ્લોગ આવે એમાં જોઈ લેજો કે મારે અચું ને શું થયું હતું. એમાં મેં કીધું એમ વ્લોગમાં કે શું થયું. તો ચલો બાય બાય ટાટા.